રાજ્યમાં ખનીજ ચોર બેફામ બન્યા છે। ચોટીલા નાયબ કલેક્ટર અને થાનગઢ મામલતદારની સંયુક્ત ટીમે ગુગલિયાણા ગામે ખનીજ રોયલ્ટીનું મસમોટું કૌભાંડ ઝડપી પાડ્યું। ગુગલિયાણા ગામે આવેલ કેશવ કોલ ઇન્ડસ્ટ્રીમાંથી ગેરકાયદેસર કોલસાના વેચાણ કાયદેસર બતાવવા માટે કૌભાંડીઓ કરતા પાસ ઇસ્યુ કરતા હતા। ગેરકાયદેસર રોયલ્ટી પાસની તપાસ કરતા 774 પાસ મળી આવ્યા। તમામ રોયલ્ટી પાસ જપ્ત કરવામાં આવ્યા હતા। 2021માં મૃત્યુ પામેલ લીઝ ધારકના નામથી કેશવ કોલ ઇન્ડસ્ટ્રીઝ વાળા રોયલ્ટી પાસ ઇસ્યુ કરતા હોવાનું ચોંકાવનારા ખુલાસા થયા હતા। તપાસ દરમિયાન 78,80,000ની કિંમતનો કુલ મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી। જી સાહેબ, શું કહેશો? આજે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલતદાર થાનગઢની સંયુક્ત ટીમ સાથે થાનગઢ ગુગલિયાણા ગામે આવેલ કેશવ કોલ ઇન્ડસ્ટ્રીની ઓફિસની અંદર આકસ્મિક તપાસણી કરતા તદ્દન ગેરકાયદેસર રોયલ્ટી જે પાસ છે એ પાસ 774 છે એ મળી આવેલા છે। આ તમામ રોયલ્ટી પાસ છે એ જપ્ત કરવામાં આવેલ છે। આ જે રોયલ્ટીના પાસ છે ઇસ્યુ કરવામાં આવેલા છે એ સ્વ હસમુખભાઈ કલ્યાણભાઈ સચદેવ કે જેઓ થાનગઢમાં સર્વે નંબર 209ની અંદર લીઝ ધરાવતા હતા। સ્વ હસમુખભાઈ કલ્યાણજી સચદેવ આજથી 5 વર્ષ પહેલા એટલે કે 2021ની અંદર મૃત્યુ પામેલા છે। તેમ છતાં તેઓના નામે આ જે કેશવ ઇન્ડસ્ટ્રી વાળા છે એ તેઓની લીઝના નામે આ રોયલ્ટી પાસ ઇસ્યુ કરવામાં આવે છે। એ પણ માહિતી સામે આવી છે કે સાયલા તાલુકાની અંદર ચોરવીરા, ઈશ્વરિયા અને ચિત્રલાખાની અંદર જે કુવાઓમાંથી ગેરકાયદેસર કોલસાનું ખનન કરવામાં આવે છે એ કોલસો છે એ તદ્દન ગેરકાયદેસર છે। એને કાયદેસર કરવા માટે, વેચાણ કરવા માટે અત્રેથી એ રોયલ્ટી પાસ ઇસ્યુ કરવામાં આવે છે, જેથી ગેરકાયદેસર માલને કાયદેસર ફેરવવાનું જે એક કૃત્ય છે એ કૃત્ય પણ આ જે કેશવ કોલ ઇન્ડસ્ટ્રીના માલિક કૌશિકભાઈ ઘનશ્યામભાઈ જાદવ અને રાકેશભાઈ ઘનશ્યામભાઈ જાદવ આ ઓફિસની અંદરથી એ ચલાવતા